કચ્છ જિલ્લા કોંગ્રેસ નવનિયુક્ત પ્રમુખ વી.કે. હુંબલનો ભચાઉમાં પ્રવાસ. સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, ભચાઉ. મારો પદગ્રહણ કાર્યક્રમ ભુજ મધ્ય ટાઉન હોલમાં રાખવામાં આવ્યો છે, જેમાં સમગ્ર ભચાઉ તાલુકા અને ભચાઉ શહેર, રાપર તાલુકા અને રાપર શહેરના તમામ આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોને, શુભેચ્છકોને અમે આમંત્રણ કરવા આવ્યા છીએ અને કાર્યકરોને મળવા માટે દરેક તાલુકા મથકે અમે 10 તાલુકામાં પદગ્રહણ પહેલા અમે દરેક આગેવાનો કાર્યકરોને મળવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે અમે કાર્યકરોને અને હોદ્દેદારોને એક સંદેશ આપવા માંગીએ કે તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને માત્ર અમે 7 થી 8 મહિના જ છે. અત્યારથી જ આપણે કામે લગી જવાનું છે. ઘણી બધી સમસ્યાઓ છે, ઘણા બધા પ્રશ્નો છે. એના માટે આપણે સતત લોકોનો અવાજ બની સરકાર સુધી આપણો લોકોનો અવાજ પહોંચે, વહીવટી તંત્ર સુધી પહોંચે. અને આજે લોકો પારાવાર હાલાકી, ખેડૂતો હોય, નાના લોકો હોય, રાશન કાર્ડ હોય, કેવાયસી ના પ્રશ્નો હોય, ઘણા બધા પ્રશ્નો છે, ખૂબ સમસ્યાઓ છે. કોઈ સાંભળવા વાળું નથી. અત્યારે કચ્છમાં 6 ધારાસભ્ય ભાજપના છે, સાંસદ પર ભાજપના છે, તાલુકા જિલ્લા પંચાયત પર ભાજપની છે, છતાં લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. તો આ લોકોને જે હાલાકી દૂર થાય એના માટે અમે આ પ્રયાસો રહેશે. અને ખાસ કરીને કચ્છમાં અત્યારે જે ભ્રષ્ટાચાર માજામુખી છે, એમાં ખનીજ ચોરી હોય, ઓવરલોડ ગાડીઓ હોય, દારૂ અને ડ્રગ્સ અત્યારે કચ્છમાં બેફામ વેચાઈ રહ્યો છે. આ બધા પ્રશ્નો ખૂબ કચ્છમાં અત્યારે પીડાદાયક છે. આ પ્રશ્નો માટે અમે સતત જાગૃત રહી અને લોકોને અમે જાગૃત કરવા માટે આગળનો પ્રોગ્રામ કરવાના છે. અને અમે દરેક તાલુકા મથકે, તાલુકા પંચાયતની બેઠક દીઠ, જિલ્લા પંચાયતની બેઠક દીઠ અને નગરપાલિકામાં દરેક વોર્ડમાં જઈ લોકોને જાગૃત કરવાના છે. લોકોનું અમારું કામગીરી છે, જે હોદ્દેદારો છે, કોંગ્રેસના કાર્યકરો છે, એને એક્ટિવ કરી અને મતદારોને બૂથ સુધી પહોંચાડવાનું મુખ્ય કામ અમારું એ રહેશે. કારણ કે અત્યારે 35-40% મત તો એવા છે કે આ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસના કોઈ હોદ્દેદાર કે કાર્યકર કે ઉમેદવાર ન જાય તો પણ એ પેટીમાંથી નીકળે છે. માત્ર અમારે 8 થી 10 મત જે અમને કારણે અમે પાછળ ક્યાંક રહી જાય છે, એવા અમારા મત રહી ન જાય અને એક મતદારો બૂથ સુધી પહોંચે એનું પ્લાનિંગ અને અમે આયોજન કરવાના છે. અને ખાસ કરીને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પણ કાયમ એક્ટિવ રહે. લોકો સાથેનું જે એટેચમેન્ટ ક્યાંક અમારું ઓછું થયું છે, એના માટે લોકો સાથે, કાર્યકરો સાથે જોડાયેલા રહી અને ભાજપ અત્યારે ખૂબ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એમના આગેવાનો અને નેતાઓ એ ઉજાગર કરી અને અમે લોકોની વચ્ચે જવાના છે. અને કાર્યકરોને, હોદ્દેદારોને એક સંદેશ આપવા માટે આવે છે, કોઈ ભય નહીં, કોઈ ડર રાખવાની કોઈ જરૂરિયાત નથી. જ્યાં પણ જરૂર પડશે ત્યાં કોંગ્રેસના કાર્યકર માટે અમે લડવા તૈયાર છે. જે પણ તકલીફો હોય, જે પણ સમસ્યાઓ હોય, અમને કોઈ પણ શરમ રાખ્યા વગર અમને પહોંચાડશો અને એના માટે અમે પૂરેપૂરા ઉકેલવાના પ્રયાસો કરીશું. જેના ભાગરૂપે આજે અમે અત્યારે ભચાઉની મીટિંગ લીધેલી છે. અમે બપોર પછી અત્યારે રાપર જવાના છીએ અને આપના માધ્યમથી સમગ્ર તાલુકાના અને શહેરના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો તો ખરા, પણ શુભેચ્છકોને પણ કહેવા માંગીએ છીએ કે આપ સૌ આવો અને એક અમારા કાર્યક્રમમાં સહભાગી થાઓ. આવતી 7 તારીખના ભુજ મધ્ય ટાઉન હોલમાં અને આપણે બધા સાથે મળી, કારણ કે સત્તા પક્ષની સાથે સાથે વિરોધ પક્ષ પણ મજબૂત હોવો ખૂબ જરૂરી છે. વિરોધ પક્ષને આજે થોડોક ક્યાંક ને ક્યાંક કમી છે, એને લઈને આ લોકો બેફામ બની ગયા છે. આ લોકોને એક પ્રજાનો અવાજ બની અને કોંગ્રેસ અત્યારે અમે આગળ આવશે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવે એના માટેના અમે અત્યારથી પ્રયાસો ખાસ કરીશું. કરીને એક શિક્ષણને કારણે ત્યાં કચ્છ જિલ્લામાં શિક્ષણની ઘટ છે અને એક રોજગારી છે. કંપનીઓ આવી અને ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોને પણ લેવામાં. આ મુદ્દે કોંગ્રેસની શું છે રજૂઆત આગળ આગામી દિવસોમાં? કચ્છનો જે હેતુ હતો કે ઉદ્યોગો આવશે તો લોકોને રોજગારી મળશે. આપણે જોઈ રહ્યા છીએ કે આ ઉદ્યોગો લોકલ સ્થાનિકના કોઈ લોકોને રોજગારી આપવા તૈયાર નથી, નોકરી રાખવા તૈયાર નથી ને કોઈ એમના ચૂંટાયેલા પ્રતિનિધિ બોલવા તૈયાર નથી. ખૂબ અત્યારે લોકો, યુવાનો રોજગારી મુદ્દે અત્યારે ફરિયાદ કરી રહ્યા છે. અમે એક કોમ્પ્યુટરની નાનકડી જાહેરાત દીધી ને એમાં 100 જણે અમને અરજી આપી છે કે અમને એક મામૂલી પગારમાં પણ રહેવા બિચારા તૈયાર છે, મજબૂર છે. તો અત્યારે કચ્છમાં અત્યારે ઘણા બધા ગ્રેજ્યુએશન કરેલા યુવાનો છે, દીકરા દીકરીઓ છે, એને નોકરી નથી મળતી, રોજગારી નથી મળતી. આના માટે અમે અવાજ બનીશું. અને બીજી વાત, તમારે શિક્ષણની વાત કરી તો કચ્છ જિલ્લાનું વધારેમાં વધારે જો નબળું શિક્ષણ હોય તો ગુજરાત આખામાં આપણા કચ્છ જિલ્લામાં છે. એનું મુખ્ય કારણ
કે 70 થી 80% શિક્ષકો કાયમ ઘટ રહે છે. હમણાં સ્થાનિક ભરતીની વાત કરી, આ અવાજ પણ અમે ઉઠાવ્યો હતો જ્યારે જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા હતા ત્યારે અમારી રજૂઆત અને અવાજ એક જ હતો કે તમે સ્થાનિક કચ્છના જ લોકો એનું મેરિટ લિસ્ટ અલગ બનાવો, એને તો જ અહીંયા કચ્છના એ કાયમી રહેશે, નહીતર તો 5 વર્ષમાં બદલી કરીને જતા રહેશે. તો અહીંયા તો કાયમ શિક્ષણ નબળું જ રહેવાનું, અને નબળું શિક્ષણ રહેવાને કારણે આપણે મેરિટ લિસ્ટમાં ક્યાંક આવી શકતા નથી. તો અત્યારે જે મેરિટ લિસ્ટ માટેનું ભરતી સ્થાનિક કચ્છ માટેને અલગ માટેનું એક સરકારે જોગવાઈ કરી છે, પરંતુ અમારી માંગણી એમાં પણ એવી છે કે તમને કચ્છનું મેરિટ લિસ્ટ બનવું જોઈએ. કચ્છના જે યુવાનો છે જેમને પરીક્ષાઓ આપેલી છે એવા યુવાનોને તમે ભરતી કરો, કારણ કે મેરિટમાં તો ગુજરાત વાળા ક્યાંક ને ક્યાંક ઉપર આવી જવાના, તો કચ્છના યુવાનો દીકરા દીકરીઓ તો એમાં પણ રહી જવાની, એને નોકરી નથી મળવાની. તો ખરેખર જો એની સરકારની નિયત સારી હોય, સ્થાનિક કચ્છના લોકોને શિક્ષકો બનાવવા માંગતા હોય, તો એના માટેનું કચ્છના યુવાન દીકરા દીકરીઓ માટેનું અલગ મેરિટ લિસ્ટ બનવું જોઈએ, કારણ કે એ કચ્છના બાળકોની ભાષા સારી રીતે સમજે. આપણે કચ્છમાં કચ્છી બોલી બોલાય, અલગ અલગ તાલુકા વાઇઝ પણ બોલી બદલે છે, તો એ સારી રીતે એમની બોલી સમજી શકે નાના બાળકની. તો જો કચ્છના જ યુવાન દીકરા દીકરીઓની જે શિક્ષક તરીકે ભરતી કરવામાં આવશે તો એક કચ્છનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ રહેશે. એટલે આ સરકારને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે એ પણ આપણે એક વાત તમે સરકાર સુધી પહોંચાડો. અને આપણા પૂર્વ કચ્છનો એક મોટામાં મોટો પ્રશ્ન છે, આખા પૂર્વ કચ્છનો, એના માટે અમે આવનારા સમયમાં લડત આપવાના છે. અહીંયા સીએનજી નથી, પૂર્વ કચ્છમાં આખામાં ક્યાંય સીએનજી નથી ને એ માત્ર અદાણીને ફાયદો કરાવવા માટે. અત્યારે ગુજરાત ગેસ અને અદાણી ગેસની ક્યાંક લડાઈ ચાલી રહી છે, કોર્ટ મેટર કરી દીધી. તો સરકાર જો ધારે, સરકારની નિયત હોય, અહીંયાના સાંસદ અને ધારાસભ્યોની જો નિયત હોય, તો કચ્છ પૂર્વ કચ્છને આપણને સીએનજી નો લાભ મળે. અત્યારે સીએનજી હોવી જરૂરિયાત છે. અત્યારે ગુજરાતમાંથી બહારથી આવે, ઘણા અમને ફોન આવે છે, તો આપણે પશ્ચિમ કચ્છમાં જાઓ ત્યારે સીએનજી નો મળે પંપ, અહીંયા પૂર્વ કચ્છમાં એક પણ પંપ નથી. તો આ સીએનજી ની જે તકલીફો છે એનો પર તાત્કાલિક હલ થાય, એના માટે પણ અમે આગળના સમયમાં આ પ્રશ્ન પણ અમે ઉઠાવવાના છે. એમના એક રાજ્ય સરકારના મંત્રી, એમના ઉપર આક્ષેપો લાગેલા છે અને એ સાબિત છે કે એના દીકરાઓ આમાં સંડોવાયેલ છે, મંત્રી પોતે સંડોવાયેલા છે. અને આ મુદ્દો ઉઠ્યા પછી એક મુદ્દાને ડાયવર્ટ કરવા માટે હીરાભાઈ જોટવા એક આહિર સમાજમાંથી આવે છે અને કોંગ્રેસના પણ આગેવાન છે. એટલે હું આ સરકારે છે એની સાથે કિનાખોરી રાખી અને આખો મુદ્દો ડાયવર્ટ કરી મંત્રીને બચાવવા માટે થઈ, અને કોઈને કોઈ રીતે કોઈને કોઈ બહાના હેઠળ તમે એક પોલીસ એક માણસને પકડે છે તો એની પાસે જે તમારે નિવેદન લેવું હોય, જે પણ તમારે બોલાવી હોય બોલાવી શકો છો, અને એક નિવેદનને આધારે તમે કોઈને સીધો ગુનેગાર બનાવી દો છો. આટલા મોટા ગજાના નેતાને આખા ગુજરાતમાં આક્રોશ છે, આહિર સમાજમાં, આખા ગુજરાતમાં. એમાં કોંગ્રેસના તો આહિર સમાજ છે, સામાજિક સંસ્થાઓના છે, પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા યુવાનો પણ અમે કહી રહ્યા છે કે આ અન્યાય છે, આહિર સમાજ સામે અન્યાય છે, અને આવનારા સમયમાં આનું ખૂબ એને નુકસાન આ ભાજપની સરકારને જવાનું છે. આહિર સમાજ છે એ તાકાતવાર છે, એ સમજી લે. અને આવી રીતે ખોટી રીતે કોઈક આગેવાનને એક ખોટા કેસો ઉભા કરી અને તમે એને ફસાવી દેવાનું જે કાર્ય કરી રહ્યા છો એને સખત શબ્દોમાં અમે પણ વખોડીએ છીએ. અને આવનારા સમયમાં આની લડત હજી પણ ઉગ્ર થવાની છે, અને આનું નુકસાન એને આવનારી ચૂંટણીઓમાં આ સરકારને ભાજપને જવાનું છે, એટલું ભાજપ લખી લે. પ્રમુખ આદરણીય વીકે સાહેબ અમારા ભચાઉ તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓની મુલાકાતે આવ્યા હતા, અને આવનારા દિવસોની અંદર એમના પગલાંનો કાર્યક્રમ એક આમંત્રણ પત્રિકા માટે જ્યારે આ બધા આગેવાનો કાર્યક્રમ કરવા આવ્યા, અને આવનારા વીકે સાહેબની આગેવાનીમાં આવનારા દિવસોની અંદર ભચાઉ તાલુકા કોંગ્રેસની તમામ ટીમ અને તમામ લોકોના પ્રશ્નોને જનહિતના પ્રશ્નો લઈ અને ભચાઉ તાલુકાની અંદર ગ્રામ્ય ગ્રાસરૂટ લેવલ ઉપર જઈ અને અમે ભચાઉ તાલુકા કોંગ્રેસને વધુ મજબૂત અને વીકેભાઈના હાથ મજબૂત કરવાની અને આજથી એમ નીમ લેવામાં આવે. બધા આગેવાનો અને કાર્યકર્તાઓ સુખેસાની મુલાકાતે ખાસ કરીને સંગઠન કોંગ્રેસને કઈ રીતના મજબૂત કરવામાં આવશે? ખૂબ જ સંગઠન, કારણ કે વીકે સાહેબનો બહોળો અનુભવ અને એમનો વર્ષોથી કોંગ્રેસમાં એમનો એક ખૂબ જ અનુભવ આ કોંગ્રેસના તમામ કાર્યકર્તા અને આગેવાનોની પીઠ પરથી એમનો અમને તાલુકામાં એમને ફાયદો મળશે. અને આવનારા દિવસોની અંદર અમે તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસના લોકો વચ્ચે જઈ લોકોને જનહિતની ચર્ચા કરી અને વધુ વધુ કોંગ્રેસ મજબૂત બને ભચાઉ તાલુકામાં, એવા અમે પ્રયાસ કરશું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન.
આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.